अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આઉટસાઇડ થિંગ્સનું જે એટેચમેન્ટ છે એ એટેચમેન્ટને કારણે આપણે ઇનર હેપીનેસ ફીલ કરવા એફર્ટ કરતા નથી, પ્રયત્ન કરતા નથી. એટેચમેન્ટ તો બહાર છે જ. એટલે આપણું પોતાનું કન્ક્લુઝન નથી. એ હોય તો આપણને એમ થાય કે નાવ હેપીનેસ ઇઝ નોટ આઉટસાઇડ, નાવ આઈ ટ્રાય ટુ ફીલ ઇનસાઇડ. પણ કન્ક્લુઝન ઇન્ડિવિડ્યુઅલ નીકળે તો પ્રયત્ન થાય ને. ઇટ ઇઝ નોટ મેટર ઓફ ઓનલી ધ નોલેજ, ઇટ ઇઝ મેટર ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઓન અવેરનેસ વિથ ઇઝ પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ. તો સ્વામીજી, આ દર જન્મમાં આપણને આવા અનુભવ થયા કરે છે, તો એનું કારણ શું? અજ્ઞાનતા. સુધી નથી જતું. અજ્ઞાનતા. એ કયા જન્મમાં પૂરી થાય? ગયો બર્થ બી મારો હશે, આ અત્યારે ચાલુ બર્થ તો મને ખબર છે, હવે આના પછીનો બર્થ પાછો ફરી તો આવવાનો ને, એમ રિસાયકલમાં ઉડું જાય છે. તો કયા જન્મમાં અનુભવ થઈને સ્ટોપ થશે? જ્યાં સુધી સાચું જ્ઞાન મળશે ને ત્યાં સુધી ફેલ થશો. એ તો સ્મરણ નથી, સાચું જ્ઞાન કહીએ છીએ. તમે આપો અમને, તમારા જીવનના એક્સપિરિયન્સને અનુભવ આપો છો આખા જીવન. અમે તો અમારી વાઈફ સાથે રહ્યા હોય, છોકરાઓ સાથે રહ્યા, મા બાપ સાથે રહ્યા હોય. તમે ખાલી એકલા મા બાપ સાથે રહ્યા. અમે તો ફેમિલીમાં રહ્યા હોય, કાકા કાકી, સંબંધોમાં માર પડે, જોબોમાં માર પડે, સમજમાં માર પડે. ત્યારે પછી કંટાળીને તમારી પાસે આવી જાય, પાછું જવાન થયું ત્યારે આ જ ઘડી આમની આમ જ રિસાયકલમાં જાય છે. અજ્ઞાનતાને બાહ્ય સંજોગો સાથે કોઈ લેવા દેવા નથી, અજ્ઞાનતાની દ્રષ્ટિ સાથે લેવા દેવા છે. રામ, કૃષ્ણ અને મહાવીરને તમારા કરતા ડિફિકલ્ટ સિચ્યુએશન હતી ઇન હિઝ લાઈફ, યસ ઓર નો? સ્ટીલ they feel happiness because of no ignorance. It is a matter of vision, not outside circumstances. It is a matter of vision, not outside circumstances. Right or wrong? So the title of the science is a spiritual science on a base of art of vision. Art of vision. And whole science is on a base of law of તમે કહો એટલી વાર પછી આ દેહ જે છે એવો બન્યો છે કે તમે કહો, તમે હાજર હો એટલી વાર રહે ને પાછો હતો એવો ને એવો. કાલે આ ભાઈ પાર્ટીમાં બોલાવ્યા તો ક્યાં આવ્યો? લગ્નમાં આવ્યો, ફરવા જવાનું થતું એવો. એટલે એ શાના માટે જાય? મનુષ્યને જ્યાં ગમતું નથી એ શું છે? ગમે ત્યાં માણસ જાય છે એને એટલું તો ખ્યાલ છે કે હું ચંદુલાલ છું. હા, એવું પોતાનું નામ તને ખબર છે. એમ ગમે તે ઠેકાણે જાય તો એને ખ્યાલ આવવો જોઈએ કે હું શુદ્ધાત્મા છું. જેમ ચંદુલાલ યાદ છે એમ શુદ્ધાત્મા રહેવું જોઈએ કે હું ચંદુલાલ નથી. ચંદુલાલ તો આ શરીરનું નામ છે અને કર્મ ભોગવવાનું સાધન છે, પણ આ નહોતો ત્યારે હું હતો અને આનો અંત આવ્યા પછી પણ હું રહેવાનો છું. માટે ખરેખર હું ચંદુલાલ નથી. વ્યવહારથી ઓળખવાના સાધન તરીકે બરાબર છે, પણ ખરેખર હું આનાથી કેવો છું? જુદો છું. હું પોતે શુદ્ધ આત્મા છું. અને એ શુદ્ધાત્મા જેમ ચંદુલાલ બધી અવસ્થામાં રહે છે એમ શુદ્ધાત્મા રહેવું જ જોઈએ. એટલે પેલી 6 એલિમેન્ટની વાત આવી એમાં, રાઈટ? 6 તત્વોની વાતો આવે છે. 6 તત્વો ત્યારે પછી વાત કરીએ, પણ જેમ આ નામ રહે છે એમ આ નામ રહેવું જોઈએ ને, એમ પૂછું છું. એ રહેતું નથી.
જેમ શરીરનું નામ રહે છે એમ તો આત્માનું નામ આત્મા છે જ ને, છે છે. તો એ કેમ ભૂલી જઈએ છીએ? આ છે ને આ છે. એ તો માણસ ભૂલી જ જાય છે એક second. પણ એટલા માટે તો હું કહું છું કે આ બેનું અસ્તિત્વ છે, તો એકને યાદ રાખીને એકને ભૂલી કેમ જઈએ છીએ? બે હોવા છતાં એ સ્વભાવ છે આ માણસનો. સ્વભાવ નથી, મોહ છે. ઓહ, આના પ્રત્યેનો મોહ, આના પ્રત્યેનું એટેચમેન્ટ, એટલે આ ભૂલી જવાય છે. આનું એટેચમેન્ટ નથી, એટેચમેન્ટ આનું છે, રાઈટ? અને આની સાથે સંકળાયેલા કનેક્ટેડ સર્કમસ્ટાન્સીસનું એટેચમેન્ટ છે, પણ આનું એટેચમેન્ટ, આનું ખાલી નોલેજ છે. એટેચમેન્ટ બોડીનું છે અને બોડીલી સર્કમસ્ટાન્સીસનું છે, પણ આનું નથી. ઓનલી નોલેજ. એટેચમેન્ટ ના હોય તો કઈ રીતે અવેરનેસ આવે? આનું એટેચમેન્ટ છે એટલે અવેરનેસ છે. આનું એટેચમેન્ટ છે, આનું ખાલી નોલેજ છે. એટલે એકલું નોલેજ ચાલે? એટલે પહેલી વસ્તુ, સુખ બહાર નથી પણ અંદર છે. સુખ, real happiness, permanent happiness is not outside but inside. Now the question is, what is the meaning of inside? What is the meaning of inside? Inside means, your soul. inside means Atma ma, in pure soul. Pure soul નો સ્વભાવ જ હેપીનેસ છે. નેચર ઓફ ધ પ્યોર સોલ ઇઝ હેપીનેસ. તો આ જન્મમાં સમજ કરીએ છીએ. આ કેરી ફોરવર્ડ કરશે ને, અને કેરી ફોરવર્ડમાં શું કેટલું વર્ક કરશે? કહું એટલે નેચર ઓફ ધ પ્યોર સોલ ઇઝ હેપીનેસ. એને હેપીનેસ બનાવવાનો એનો નેચર છે. શું છે? જેમ આ લાઈટ ઓન છે, એનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે, સમજાય છે? એમાં એને એફર્ટ કરવાનો નથી. એમ આત્માનો સ્વભાવ જ સુખ આપવાનો છે. ઇટ ઇઝ અ નેચર ઓફ સોલ. એ એફર્ટ નથી એનો. શું નથી? એફર્ટ નથી. પણ સુખ આત્મામાં છે, પણ સુખની બિલીફ ક્યાં છે? વસ્તુઓ. So we never success in our life to achieve the goal of real happiness in our life. Now you all understand? I understand. છે અંદર અને બિલીફ ક્યાં છે? So we can success? Birth to birth we can success? No. So it is not matter of practice outside. It is matter of to change your belief. Change your એમાં એક્શન નો પ્રશ્ન. આ બધાની અંદર નિસ્વાર્થ શબ્દ બહુ મોટો આવે ને. નિસ્વાર્થ આપણે બનવું જોઈએ જીવનમાં, રાઈટ? તો જ આ બધી વસ્તુને ફોલો કરી શકીશું. નિસ્વાર્થ તો વ્યવહાર શબ્દ છે. નિસ્વાર્થ ની અજ્ઞાન. અજ્ઞાન. નિસ્વાર્થ શબ્દ વ્યવહાર થઈ ગયો. સ્વાર્થ અને નિસ્વાર્થ બે. અજ્ઞાન. સ્વાર્થ એ અજ્ઞાન છે, નિસ્વાર્થ એ અજ્ઞાન જ છે. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. શું કીધું? નિસ્વાર્થ એ રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય નથી. મને એક વસ્તુમાં નિસ્વાર્થ છે, બીજા વસ્તુમાં પાછો સ્વાર્થ છે. એટલે કે પરમેનન્ટ થોડું છે. ઇટ્સ માય ઇન્ડિવિડ્યુઅલ બિલીફ. સબ્જેક્ટિવ છે. કેવી છે? એક વસ્તુમાં નિસ્વાર્થ છું, બીજા મત પર સ્વાર્થી છું. એટલે ઇટ્સ અ બિલીફ ઓનલી. ઇટ્સ નોટ લાઈક અ પરમેનન્ટ ટ્રુથ. આ કૃષ્ણ ભગવાન હતા. બિલીફ. હે? કૃષ્ણ ભગવાન હતા, એમને મેરેજ નતા કર્યા કે કર્યા હતા રિયલમાં? ફેમિલી ક્યાં જોવામાં નથી આવતું કોઈ. રામ ભગવાનમાં જોવા જઈએ તો બાળકોને બતાવે છે એ લોકો, પછીનું કઈ કશું બતાવ્યું નથી. તો એ લોકો જો સંસારમાં રહ્યા જ નથી તો પછી એને ઉપાધિ જ ના આવે ને. જો લગ્ન જ ના કરે, એકલો રહે તો એને બધી બિલીફ બધી તૂટતી જાય ને. એવું કોને કીધું? એવું અનુભવ આવે છે. એવું બધાએ ભણેલા જ હતા. બધા રામે ભણેલા હતા, કૃષ્ણે ભણેલા હતા, મહાવીરે ભણેલા હતા, બધા.
તો મહાવીર ભગવાન હતા તીર્થંકર એટલે રાજાઓના છોકરાઓ હતા, રાઈટ? બધાએ રામે રાજા હતા, કૃષ્ણ રાજા હતા. તપ કેમ કરવું પડ્યું? 12 વર્ષ ને 14 વર્ષ તપ કર્યું એ કર્મ. તો અમારે બી એ જ કરવું પડશે. આપણે આ વનવાસ જ છે ને, આપણો આ બધો વનવાસ જ છે. આપણે આ ગેર વનવાસ છે, એ લોકોને જંગલમાં વનવાસ હતો. આપણા ઘરમાં કોઈ સાંભળે નહીં, બોસ કોઈ સાંભળે નહીં, પડોશી સાંભળે નહીં, એ વનવાસ જ છે ને આપણો. મનમાં ના આવે ને અહીંયા ના આવે, હરકું જ છે કે પછી બહાર જઈને બરોબર કરે છે. વનવાસ એટલે જ્યાં તમારું કશું ચાલતું નથી, નેચર જેમ ચલાવે એમ તમારે કરવું. એ આપે ત્યારે પાણી પીવો ને એ આપે ત્યારે ખોરાક ખાઓ. તમે એ જીવાડે એમ જીવાનું. જંગલમાં જાઓ એટલે કુદરત જીવાડે એમ જ જીવાનું ને, આપણી કોઈ ચોઈસ. એવું અત્યારે આપણા સામાજિક જીવન એવા થઈ ગયા છે, ચોઈસલેસ. કેવા થઈ ગયા છે? ચોઈસલેસ. સાચું ખોટું? એટલે સાહેબને પૂછું છું, સાચું ખોટું? પસંદગી પ્રમાણે જીવાય છે? પસંદગી પ્રમાણે હું પસંદગી શબ્દ બોલ્યો, મન નથી બોલ્યો. મન જાય તો પસંદ થાય કે મન કેન્દ્રિત છે, જે વસ્તુ પસંદગી કરવી હોય મન તેના પર જાય. એટલે પસંદગી પ્રમાણે થાય છે. આપણે આપણું ધાર્યું થાય છે, પસંદગી પ્રમાણે તો નહીં થાય. થાય છે ને? તો તું બે કેમ બોલો છો? બે માંથી એક ટીક કરો ને. ધાર્યું રામનું થયું તું? રામનું ધાર્યું થયું તું? કૃષ્ણનું ધાર્યું થયું તું? તો રામાયણ ને મહાભારત થાય? ધાર્યું કોઈનું થાય? લાઈફ એ ચોઈસ છે કે સફરિંગ છે? લાઈફ એ ચોઈસ છે કે સફરિંગ છે? સફરિંગ. ચોઈસ છે તો લાઈફ તમારી મરજી પ્રમાણે છે. ચોઈસ નો મતલબ શું થાય? યુઝ યોર સિલેક્શન ઓર સફરિંગ. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ પ્રેઝન્ટ લાઈફ. પ્રેઝન્ટ લાઈફ ઇઝ અ ચોઈસ ઓર સફરિંગ. I am talking about this birth. This birth is your choice or suffering. તો આ સફરિંગ તો આપણે ઘડીએ ઘડીએ જ ભોગવવાનું છે. એક મિનિટ ધન્યવાદ કરો. સફરિંગ એટલે ત્યાં ચોઈસ ના હોય, ગુડ અર્થ બેડ, પણ ઇટ ઇઝ કમ્પલસરી, નો ઓપ્શન. અને સફરિંગ કહેવાય. સફરિંગમાં ગુડ હોય તોય કમ્પલસરી, બેડ બી કમ્પલસરી, એનું નામ સફરિંગ કહેવાય. ચોઈસ એટલે હું કહું ગુડ તો ગુડ જ થાય, હું કહું બેડ તો બેડ જ થાય, એને ચોઈસ કહેવાય. સફરિંગ એટલે નો ચોઈસ. તો લાઈફ ઇઝ અ ચોઈસ ઓર સફરિંગ? મને ચોઈસ લાગે છે. આપણે જન્મ્યા ત્યારે માતા પિતા આપણી ચોઈસ હતી? યસ ઓર નો? એ તો આપણે કદાચ છેલ્લું ચૂઝ કર્યું. I want to need the answer of only current birth, not connection of the previous birth. હું આ લાઈફમાં ચોઈસ છે કે નહીં એનો પ્રશ્ન પૂછું છું. આ લાઈફ કેમ મળી? ધેટ ઇઝ નોટ માય ક્વેશ્ચન. માય ક્વેશ્ચન ઇઝ in this current birth, from birth to death, any circumstances as per your choice. આપણી ચોઈસ પર Example. આપણે શું કરીએ છીએ, આપણે શું પહેરીએ છીએ, આપણે શું ધ્યાન રાખીએ છીએ, શું ખાઈશું, ક્યાં જઈશું. એ ચોઈસ છે કે સર્કમસ્ટાન્સીસ છે? એ સર્કમસ્ટાન્સીસ તો હોય, પણ એ પ્રમાણે પણ આપણને ચૂઝ કરાય કે શું કરવું છે અને શું નથી કરવું. પણ ઘણા બધા લોકોને બહુ ચોઈસ ના હોય. કોઈક લોકોને બીજા લોકો કરતાથી વધારે ચોઈસ હોય કે શું કરાય કે શું ના કરાય. એ જ કહેવા માંગુ છું કે કોઈક લોકોને કે ઘણા લોકોને, દરેક વ્યક્તિને પોતપોતાના લાઈફની અંદર ચોઈસ નથી હોતી. કોઈને ચોઈસ ના. ચોઈસ એવું આપણને લાગે ખરું પણ છે નહીં.
1% ચોઈસ નથી. તમારી પાસે જે ચોઈસ છે એવું લાગે છે ને એ ડ્યુ ટુ સર્કમસ્ટાન્સીસ. મારી પાસે બીજા મા બાપ હોય તો કદાચ મને જે ચોઈસ આજે છે તારી પાસે ચોઈસ છે જ નહીં. Everything is decided without choice. It's coming compulsory. What the law of nature says, any living creature, they have no right to take a breath independently in his whole life. Yes or no? જ્યારે આપણી બ્રીથ લેવાની આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર ના હોય તો જે બ્રીથને આધારે માઇન્ડ સ્પીચ અને એક્શન જે એક્ટ કરે છે એમાં આપણી પાસે ફ્રીડમ હોય. થિંક અબાઉટ લોજિકલી, નોટ બ્લાઇન્ડલી. કે આપણી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી તો આ મન વચન કાયાની ચલાવવાની સ્વતંત્ર શક્તિ હોય ના હોય. ઇટ મીન્સ જે ચાલે છે એ ચોઈસ નથી, સફરિંગ છે. યસ ઓર નો? અને આપણે સફરિંગને ચોઈસ માનીએ છીએ. સો વી આર ઓલવેઝ હેપી એન્ડ અનહેપી, હેપી એન્ડ અનહેપી. Sometimes favor, sometimes unfavor. That's it. So life is always so in our life we always put ourselves in a confusion because no choice, still suffering is there. Right or wrong? So each and every person, they are in confusion all the times. They don't know what the fact. They don't know the fact. Sometimes they cannot do anything. Still they feel happiness. Sometimes they do so many effort. Still they feel their unhappiness. So but there is no any logic. Because of our current life is not in our control. It is only suffering. No choice. Now the question is, this life is suffering. So it's required, before start the suffering, it's required the cause. Because the suffering is an effect. Right? So any effect, they require the cause before the suffering is coming. Right or wrong? કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર હોય તો આ તો સફરિંગ એ તો ઇફેક્ટ છે. તો પછી આ હોલ લાઈફનું જે સફરિંગ કરીએ છીએ ચોઈસ વગરનું એના કોઝ ક્યારે કર્યા હતા? તો મને મારા માતા પિતા મળે એની એક્ઝામ ક્યારે આપી? આપી હોવી જોઈએ ના, એક્ઝામ આપી છે તો લોજિક છે જ. યુ ડોન્ટ સે કે નો. અને એક્ઝામ પહેલા આપી હોય એ પણ લોજિક છે. એટલે એમાં કોઈ એક્સક્યુઝ નથી આપણી પાસે. તો હવે આન્સર આપવાનો છે આ બે લોજિક સાથે કે વેન યુ બોર્ન ઇન ધીસ વર્લ્ડ યુ ગોટ ધ પેરેન્ટ because of ક્યાંક આપણે કહ્યું હોય પણ તમે બોર્ન થયા પછી કર્યું ક્યારે હોય એમ કહું છું? ધીસ બર્થમાં કે પ્રીવિયસ બર્થમાં? You have to accept it. My previous birth caused, so I got it the parents in this birth, and there is no choice at all. Right or wrong? We explain that way. I give the exam in a previous birth, and I got the result in this birth, and in this birth I have no choice. Right or wrong? So each and every circumstances in our current life is a choice or suffering. And suffering of your previous birth, cause. Any living being person, the current life, they live with the help of mind, speech and action. Right? So mind, speech and action, they are living with the instrument, and instrument have any independent power?